છેતરવા આવ્યો છે। હે બલી, આને તે કઈ આપ્યું તો નથી ને? આને તું ઓળખતો નથી? આ કોણ છે? ત્રણ ભુવનનો અધિપતિ આજ તારા દરવાજે ઊભો છે। બેટા, આને કઈ આપતો નહીં, નકર તારું કાર્ય પૂર્ણ નહીં થાય। મહારાજ, ધન ઘડી ધન ભાગ આજ બલીની આંખમાં આંસુ આવ્યા છે। મહારાજ, મારો જન્મારો સાર્થક બન્યો। મારા દાદા માટે ભગવાનને નરસિંહ રૂપ લીધું, આજ મારા માટે ભગવાનને વામન બનીને આવવું પડ્યું છે। મહારાજ, મારો જન્મ સાર્થક બન્યો। મારા દરવાજે ભગવાનને માગવા આવવું પડે। હે બલી, ત્યાંને કઈ આપ્યું તો નથી ને બેટા? અને ત્યારે બલી કહે છે, મહારાજ, હજી આપ્યું તો નથી, પણ એક વચન આપ્યું છે। બેટા, બહુ ભૂલ કરી છે, આને ઓળખતો નથી, આ તને છેતરવા માટે આવ્યો છે। અને ભગવાન કહે, બલી, હું જે માગું એ તું મને આપી શકે? હા મહારાજ, માગો। એટલે બ્રાહ્મણ ગમે તે વસ્તુ લે, યજમાન ગમે તે આપે, એનો બ્રાહ્મણ સંકલ્પ કરાવે। ભગવાનના હાથમાં કમંડળ છે। બલીને કહે, તારો જમણો હાથ ઊંચો કર। બલીએ જમણો હાથ ઊંચો કર્યો અને ભગવાને કમંડળ માંથી જ્યાં પાણીની ધાર કરવા માટે જાય, ત્યાં શુક્રાચાર્ય કહે, અરે આ મારા પુત્રને છેતરશે, એટલે આ વિઘ્ન કરવા માટે શુક્રાચાર્ય કમંડળના નાળચામાં બેસી ગયા છે। અને ભગવાન કમંડળને ઊંધું વાળે નાળચામાં શુક્રાચાર્ય બેઠા છે, જળ પડતું નથી। ભગવાને વિચાર કર્યો, શુક્રાચાર્ય મારા કાર્યમાં વિક્ષેપ કરે છે, એટલે બગલમાંથી દર્ભની સળી ખેંચી અને નાળચામાં ભરાવી શુક્રાચાર્યની એક આંખ ફોડી છે। શુક્રાચાર્યને એકાંક્ષી બનાવ્યા। બીજા અર્થમાં સંતો કહે, જે શુક્રાચાર્યને દ્વૈત ભાવ હતો, આને સગુણ કહેવાય, આને નિર્ગુણ કહેવાય, આને સાકાર, આને નિરાકાર, આ દ્વૈત ભાવ મટાડી અને શુક્રાચાર્યને અદ્વૈત કર્યા છે। હાથમાં જળ આપ્યું છે અને આજ ભગવાન સંકલ્પ કરાવે છે। હે બલી, તારા મુખમાંથી 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી લે। અને આજ બલી 3 વખત વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ। શ્રીમદ ભાગવતો મહાપુરુષસ્ય અદ્ય દિતિ પરાર્ધે શ્રી શ્વેતવારહ કલ્પે વેવશમન મંત્રે અષ્ટાવિંશતિતમે શતયુગે પ્રથમ ચરણે ભારત વર્ષે ત્રિપાદ ભૂમિ બ્રહ્માર્પણ। ત્રિપાદ ભૂમિ બ્રહ્માર્પણ, જ્યાં શબ્દ સાંભળો ત્યાં તો બલી કહેવા લાગ્યો, હે મહારાજ, માગી માગી 3 ડગલા પૃથ્વી માગી। મહારાજ, મને એમ કે આજ તમે મારું આજ રાજ માગત, અરે મારી સંપત્તિ માગત, મારો પ્રાણ માગત। મહારાજ, માગી માગી 3 ડગલા જમીન માગી। વામન કહે, પેલા મારા 3 ડગલા પૂરા તો કર હે બલી। મહારાજ, બતાવો આ સમગ્ર સૃષ્ટિમાં તમારે કઈ જગ્યાએ 3 ડગલા પૃથ્વી જોઈએ છે? અને ભગવાન બલીની સામે ઉભા છે, કમંડળને એક બાજુ મૂકી અને ભગવાને જમણા પગનો અંગૂઠો ધરતી પર દબાવ્યો। ત્યાં તો પગ પાતાલ, શીશક ધામા, ભગવાન જળ 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 વધવા લાગ્યા। અતલ, વિતલ, સુતલ
ધરાતલ તલાતલ મહાતલ સાતલ ને પાતાળ એક ડગલામાં ભગવાને 7 પાતાળ ને માપ્યા છે. કર કમળ માં જળ લીધું ને ગુરુએ ઘણું સમજાવ્યો. વિપ્ર વેશે તને ધોતવા આવ્યો આ દિન બંધો રે દગાળો. આ બલિ રાજાને બારણે આવ્યા વામન રૂપે રૂપાળો. એક ડગલામાં ભગવાને 7 પાતાળ ને માયકા છે. બીજું ડગલું ભગવાને ભર્યું ત્યાં તો 7 સમુદ્ર, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. બીજા ડગલામાં ભગવાને 7 સમુદ્ર અને 7 લોક માપ્યા. 3 ડગલામાં 3 ભુવન માગ્યા સ્વર્ગ સુધીનો સીમાડો. રાજા બલિ તમે એ વરદાન માગો એમ ભણે છે 20 ભુજાળો. બલિ રાજાને બારણે આવ્યા વામન રૂપે રૂપા. આજ ભગવાનના પગ આ પૃથ્વી પર દેખાય છે. 2 ડગલા, એક ડગલામાં 7 પાતાળ, 7 સમુદ્ર અને 7 લોક ભગવાને 2 ડગલામાં માપ્યા. અને બલિ નીચ મસ્તક કરીને ધરતી ઉપર ઉભો છે. હે બલિ, 3 ડગલા પૃથ્વીનું વચન આપ્યું છે, હવે બતાવ ત્રીજું ડગલું ક્યાં મૂકું? અને કાયમ કહી દે કે વચન ચૂકો છું, તમને આપી નહીં શકું. અરે મહારાજ, વચન તોડું તો મારો આંગણાનો ધર્મ તૂટે. હે બલિ, ઝટ કર, મારે મોડું થાય છે. અને ભગવાન ઉતાવળ કરે. એક બાજુ બલિ વિચાર કરે, શું કરું? અને ભગવાન બલિની સામે ઉતાવળ કરી રહ્યા છે. બલિ નીચ મસ્તક કરીને ઉભો છે. આકાશ માર્ગે ઇન્દ્ર, અગ્નિ, વાયુ, કુબેર તમામ દેવતાઓ આ ચિત્ર જોવા માટે આવ્યા. ભગવાનના વિરાટ રૂપના દર્શન કર્યા. પગ પાતાળ, શીશક ધામા. ભગવાને પગ પાતાળમાં છે અને ભગવાનનું મસ્તક સ્વર્ગલોક, મહરલોકની અંદર છે. 2 ડગલામાં સમગ્ર બ્રહ્માંડને ભગવાને માગ્યું છે. જ્યારે બલિ નીચ મસ્તક કરીને ઉભો ત્યારે એના પત્ની આવ્યા છે.